વાત કરીએ સુરતમાં પૂર્વ મંત્રીના નામે ઉઘરાણું થઈ ગયું છે। પૂર્વ મંત્રી કુંવરજી હળપતિયાના નામે નાણાં ઉઘરાવાઈ રહ્યા છે તેવી માહિતી સામે આવી છે। નાણાં હવે કોણ ઉઘરાવાઈ રહ્યું છે તેને લઈ તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ મંત્રીના નામે નાણાં ઉઘરાવતા અનેક સવાલ પણ ઊભા થયા છે। બે શખ્સોએ નાણાં ઉઘરાવ્યા હોવાની ફરિયાદ ઉઠી છે। કરંજમાં સ્નેહ મિલન કુંવરજી હળપતિયાએ ખુલાસો કર્યો છે, મેં ક્યારેય કોઈ પાસે કંઈ માંગ્યું નથી, તો મારું નામ લઈને કોઈ પૈસા માંગે તો મને ફોન કરજો તેવી સ્પષ્ટતા તેમણે જાહેર મંચ પરથી કરી છે। દિવાળીના નામે કોણ કોણ ઉઘરાણા કરી ગયું તેની પણ ચર્ચા અત્યારે ચાલી રહી છે। ઉભા રહીશું અને ખાસ કરીને તમને પણ કહું છું કે ગણપતભાઈ આ વિસ્તારના કેટલાક આગેવાનો એવા છે કે જે આપણા નામે પણ એ લોકોની આગળ આવીને હપ્તા ઉઘરાવી જાય। મેં હમણાં જ પણ કહ્યું કે આવું કોઈ પણ આવે અમારા નામે તો સીધા ફોન કરજો ભાઈ મને કે કુંવરજીભાઈ આ તમારું નામ લઈને આવ્યો છે। અને હમણાં જે દિવાળીના ટાઈમમાં એક ઘટના બની ગઈ છે, ભાઈ ગોટુભાઈ અને કોઈ મુકેશભાઈ કરીને મારા નામે આવ્યા હતા, પણ આવો કોઈ ગોટુ મારો માણસ નથી ને આવો કોઈ મુકેશ મારો નથી, જાહેરમાં કહી દઉં છું। અને હું ધારાસભ્ય રહ્યો, મિનિસ્ટર હતો ત્યારે પણ તમને કોઈને મેં એમ નથી કીધું કે મને આ જરૂર છે।